અમદાવાદનો લાંચિયો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકને લાંચ લેવા મામલે એએમસીએ સસ્પેન્ડ કર્યો છે। હર્ષદ ભોજક નામનો ટીડીઓ 20 લાખની લાંચ લેતા ઝડપાયો હતો। એએમસી પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના સાથી આશિષ પટેલને એસીબીની ટીમે ₹20 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા। હર્ષદ ભોજક પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો માટે રૂપિયા લેતો હતો। ત્યારે આ મામલે એસીબીની ટીમ દ્વારા હર્ષદ ભોજકને ઘરે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। સર્ચ ઓપરેશન દરમિયાન એસીબીની ટીમે હર્ષદ ભોજકના ઘરમાંથી જરૂરી દસ્તાવેજ સહિત કુલ ₹77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે આ સમગ્ર મામલામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પણ નામ ખુલે તેવી શક્યતા જાહેર કરવામાં આવી છે। જે પ્રમાણે એક જ વ્યક્તિ જે 20 લાખની લાંચ લેતા પકડાયો છે તે આસિસ્ટન્ટ ટીડીઓ ક્લાસ 2 અધિકારી છે, પરંતુ તેની ઉપર ક્લાસ 1 અધિકારીઓ અને સાથે સાથે ડીવાયએમસી કક્ષાના અધિકારીઓ પણ આ લાંચ કેસમાં અથવા કટકી કેસમાં સામેલ છે કે કેમ તેની પણ જો તપાસ કરવામાં આવે તો હજી પણ ઘણા બધા ખુલાસા થઈ શકે છે। આ સાથે જ હર્ષદ ભોજકના ઘરેથી એસીબીએ જે 77 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ પકડ્યો છે તો તેની જે મિલકત છે તેની પણ જો એનાલિસિસ કરવામાં આવશે તો કરોડો રૂપિયાના જે ભ્રષ્ટાચારના રૂપિયા બનાવેલી જે પ્રોપર્ટી છે તે પણ બહાર આવી શકે છે। અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારમાં 2 ફાર્મ જે ગેરકાયદેસર બાંધકામ થયા હતા તેમાંથી કટકી કાંડ કરવાનું કામ હર્ષદ ભોજક અને તેના સાગરીતોએ મળીને કર્યું હતું। આ સાથે જ આ જે બાંધકામો છે 1000થી પણ વધારે નાના મોટા બાંધકામો તેનો અહેવાલ વારંવાર મંતવ્ય ન્યૂઝે રજૂ કર્યો હતો, તેમ છતાં પણ જે અધિકારીઓની આંખથી પાટા ન ઉખડ્યા અને સાથે જ જે પ્રમાણે એસીબીએ આજે ઓપરેશન આખું પાર પાડી દીધું હતું। જે પ્રમાણે એક ભ્રષ્ટ અધિકારી પાસેથી કરોડોની સંપત્તિ મળી છે તો હજુ પણ બીજા જે આમાં સંડોવાયેલા છે કેમ તે અંગેની જો તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થઈ શકે છે। આ સાથે જ રાજ્ય સરકારે પણ આવા ભ્રષ્ટ અધિકારીઓને નહીં છાવરવાનું, તેની સામે કડક કાર્યવાહી કરવાની વાત છે તે કરી દીધી છે। એટલે કે હવે જે હર્ષદ ભોજક જેવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને આગામી દિવસોમાં જેલના સળિયા ગણવા પડે તો નવાય નહીં। કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।